હવે ફરીથી નીલકંઠ વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણની અંદર સ્વાગત છે। આપણા ધોરણ 9 ના વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો કે જેમાં આપણે આજે ગતિનો ત્રીજો નિયમ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો। હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અંદર શું તો કે આપણે શરૂઆતમાં બીજો નિયમ શીખીને આવ્યા કે બીજા નિયમની અંદર આપણે અભ્યાસ કર્યો કે બળ જે છે એ અસંતુલિત બાહ્ય બળ ન આપી ત્યાં સુધી પોતાની ગતિ છે પોતે જાળવે। તો એમ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું છે કે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે ત્યારે તત્કાળ એટલે એ જ સમયમાં બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે। એટલે આપણે કહી શકીએ કે સરસ એક ફૂટબોલનું ઉદાહરણ છે કે ખેલાડી જે છે એ ફૂટબોલને ફટકારે છે ત્યારે પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી પણ એ ફૂટબોલના દડાને ફટકારે છે। તો બંને ખેલાડી જે છે એ દડાને ફટકારે છે ત્યારે સમાન મૂલ્યના એક પ્રકારનું બળ પૂરું પાડે છે પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશા આપે છે। એક ખેલાડી જમણી બાજુ તરફ ફટકારે છે તો બીજો ખેલાડી ડાબી તરફ ફટકારે એટલે વિરુદ્ધ દિશામાં હોય છે એટલે ક્યારેક બની શકે કે ખેલાડી ઈજાગ્રસ્ત પણ થઈ શકતા હોય। તો આવી રીતે એક સરસ એક આપણને ઉદાહરણ આપેલું છે સ્પ્રિંગ બેલેન્સ। હવે સ્પ્રિંગ બેલેન્સ શું છે તો કે કોઈ એક સ્પ્રિંગનો જે છેડો છે એને કોઈ દીવાલ સાથે જડિત કરેલો છે। શું કરેલો છે જડિત કરેલો છે। તો આ જે છે એ સ્પ્રિંગ બેલેન્સ B છે। સ્પ્રિંગ બેલેન્સની અંદરના ભાગે રીડિંગ નોંધેલું હોય તો એ રીડિંગ નોંધવા માટે કાપાઓ આપેલા હોય એને બીજા સ્પ્રિંગ બેલેન્સ સાથે શું કરેલું હોય છે જડિત કરેલું હોય છે। તો એ બીજું સ્પ્રિંગ બેલેન્સ જે છે એટલે કે એ પ્રકાર કે જે આપણે અહીં જોઈ શકીએ છીએ। તો આ સ્પ્રિંગ બેલેન્સ જે છે એ આપણને એ આપેલું છે। તો એ સ્પ્રિંગ બેલેન્સની અંદર પણ એક પ્રકારનું રીડિંગ નોંધવામાં આવે છે। હવે સ્પ્રિંગ બેલેન્સ B છે અને આ સ્પ્રિંગ બેલેન્સ A છે। B ને કોઈ દીવાલ સાથે જડિત એટલે બાંધેલું છે અને એ સ્પ્રિંગ બેલેન્સ જે છે એને કોઈ આપણે વિદ્યાર્થી અથવા તો કોઈ એવા મિત્ર હોય એને આપણે ખેંચી પકડીવા આપીએ। હવે એ જે સ્પ્રિંગ બેલેન્સ છે એને આપણે ખેંચશું એટલે B પણ એના દ્વારા બળ લગાડશે એટલે સ્પ્રિંગ બેલેન્સ A દ્વારા B પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ B છે એ કોના ઉપર બળ લગાવે છે A ઉપર લગાવે છે। તો એટલા માટે બંને એકબીજા ઉપર સમાન મૂલ્યનું બળ લગાવે છે એટલે અહીં આપણે રીડિંગ જોવા જઈશું તો આ રીડિંગ અહીંયા સુધી સમાન મૂલ્યના જોવા મળશે બંને તરફ। અહીં જે મેં લીટી કરેલી છે તો એ રીડિંગ ની કરેલી છે જસ્ટ એક્ઝામ્પલ માટે તો એ બંને રીડિંગ સમાન હશે। તો એટલે આપણે કહી શકાય એમ લખી શકાય કે સ્પ્રિંગ બેલેન્સ A દ્વારા B પર લાગતું બળ એટલે કે ક્રિયાબળ અને સ્પ્રિંગ બેલેન્સ B દ્વારા A પર લાગતું બળ એટલે કે પ્રતિક્રિયા બળ। તો ક્રિયાબળ એટલે શું કે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર લગાવે અને તે જ સમયે બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાવે એ આપણું પ્રતિક્રિયા। તો અહીં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું એક વિધાન બને છે। શું બને છે વિધાન પ્રાપ્ત થાય છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યનું અને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે અને આ બળ અને આ
બળો જુદા જુદા પદાર્થો પર લાગુ પડે છે એટલે આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું આપણે વિધાન કહી શકીએ છીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે અને આવા જે બળો છે એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ જુદા જુદા પદાર્થો ઉપર લાગુ પડતા હોય છે તો આવું હજી આપણે બીજું પણ અન્ય ઉદાહરણ આપી શકીએ કે આપણે સ્થિર ઊભા હોઈએ અને આપણે ચાલવાનું શરૂ કરીએ તો આપણને ખબર છે કે ચાલવાનું શરૂ આપણે એક પ્રકારનું શરીરમાંથી બળ પૂરું પાડીએ છીએ જે બળ છે સ્નાયુ બળ તો આપણે શું જમીન ઉપર બળ લગાડીએ છીએ એટલે કે ઉપર તરફ નહીં આપણે જ્યારે ચાલવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા પગ દ્વારા જે બળ લાગે છે પાછળની તરફ લાગે છે અને તે જ સમયે એ માર્ગ દ્વારા શું લાગે છે પગ ઉપર બળ લાગે અને ત્યારે આપણે આગળ તરફ શું કરી શકતા હોઈએ છીએ ગતિ કરી શકતા હોઈએ છીએ તો આ જે છે એ એક સમાન મૂલ્યનું બળ મળે છે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં પ્રાપ્ત થતું હોય છે આવું હજી આપણે બીજું પણ એક એવું ઉદાહરણ આપી શકાય કે માની લો કે ખલાસી એટલે કે જે બોટ ચલાવતો વ્યક્તિ હોય તે તો એ જે છે એ બોટ ઉપર ઊભો હોય અને કિનારે જ્યારે પહોંચે છે ત્યારે એ કિનારા ઉપરથી કૂદે બોટ ઉપરથી કૂદે ત્યારે તેનો પગ જે છે એ બોટ ઉપરથી કૂદવા જાય છે ત્યારે બોટને ધક્કો લાગે છે એટલે બોટ પાછળ તરફ ગતિ કરે છે અને પોતે આગળ તરફ વધે છે તો એ પણ બંને એક આગળ તરફ બળ લાગે છે અને એ જ સમયે બોટને પાછળ તરફ બળ લાગે છે ત્યારે એ બળ સમાન મૂલ્યના પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં જોવા મળતા હોય આવું એક હજી આપણે પ્રવૃત્તિ પણ કહી શકતા હોઈએ છીએ ઘણા બધા આપણે ઉદાહરણ આપી શકીએ છીએ કે પ્રવૃત્તિ છે કે એક છોકરી છે જે ગરગડીવાળા પાટિયા પર ઊભી છે અને એક છોકરો છે જે ગરગડીવાળા પાટિયા પર પણ ઊભો છે બંને સામે ઊભા છે અને એક ભારવાહક એટલે કે કોઈ એવી બેગ જે છે એ પોતાના હાથમાં છે થેલો છે હવે છોકરો છે એ છોકરા તરફથી થેલો ફેંકે છે તો છોકરી છે એને ભારવાહક બળ લાગે છે થેલો પકડે છે એટલે પોતે પાછળ તરફ ગતિ કરે છે પણ તે જ સમયે છોકરી એ જ થેલો જે છે એ છોકરા તરફ ફેંકે છે ત્યારે એ છોકરો જે છે એ પોતાની પાછળની તરફ ગતિ કરતો હોય છે પણ અહીં નોંધવું જરૂરી છે કે બંને તરફ ગતિ થાય છે વિરુદ્ધ દિશામાં થાય છે પરંતુ છોકરા કરતા છોકરીનું દળ કેવું હોય છે ઓછું હોય ત્યારે ઈ છોકરો જેટલું ગતિ કરે છે પાછળની તરફ એના કરતા છોકરી જે ગતિ કરે છે એ કેવી કરે છે વધારે પડતું કરતી હોય તો આ જે આપણે શીખ્યા એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે આપણે અભ્યાસ કર્યો હવે આપણે જોવાનો છે આગળનો એક ટોપિક એટલે કે વેગમાન સંરક્ષણનો નિયમ તો એ જોઈએ પણ એ પહેલા આટલી વસ્તુ જે છે એ દરેક વિદ્યાર્થીએ નિયમ અને એની સાથે જે આપણે ઉદાહરણો વિશે આપણે ચર્ચા કરી એ ખાસ આપણે જોવાનું છે તો હવે આપણે આગળ એક વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ વેગમાન સંરક્ષણનો નિયમ હવે વેગમાન સંરક્ષણનો નિયમ શું છે તો કે શરૂઆતમાં કોઈ બે પદાર્થ હવે આ પદાર્થ જે છે એ A અને આ પદાર્થ B આનું જે દળ છે એ દળ ma ત્યારે સુરેખ પથ પર એ અચળ વેગ કે શરૂઆતની ગતિમાં હોય ત્યારે uA આનું દળ mb અને આનો વેગ ub હોય છે તો એટલે આપણે અહીંયા દર્શાવી શકીએ કે ધારો કે બે પદાર્થો A અને B દડા જેમના દળ અનુક્રમે ma
અને mb છે. તો અહીંયા જોયું a પદાર્થ તો એનું દળ ma, b પદાર્થ તો એનું દળ mb છે. સુરેખ પથ પર પોતાની ગતિ કરવા પ્રારંભિક વેગ ua અને ub પ્રાપ્ત કરે છે. હવે a પદાર્થ છે તો એનો પ્રારંભિક વેગ ua, b પદાર્થ છે તો એનો પ્રારંભિક વેગ ub છે. તો કે t સમયમાં અથડામણ દરમિયાન એટલે બંને પદાર્થ જે છે એ અથડાય છે. આ a પદાર્થ અને આ b પદાર્થ. તો અહીંયા કહી શકો તો a પદાર્થ છે b ઉપર અથડાય એટલે f a અને b પદાર્થ a ઉપર બળ લગાડે એટલે f b a. તો અહીં આપણે કહી શકીએ કે t સમયમાં અથડામણ દરમિયાન દડા a દ્વારા b પર લાગતું બળ એટલે F AB અને દડા B દ્વારા A પર લાગતું બળ FBA છે. તો અહીં FAB એટલે A દ્વારા B પર લાગતું બળ અને દડા B દ્વારા A પર લાગતું બળ એટલે FBA. તો આ સ્થિતિ થઈ કે અથડામણ પહેલા અને આ અથડામણ દરમિયાન. અને હવે જે આપણે સ્થિતિ જોવાની છે એ અથડામણ પછી. હવે દડો અથડાયા પછી એ કયો વેગ પ્રાપ્ત કરશે તો એ આપણને ખ્યાલ હોય નહીં, પણ સૈદ્ધાંતિક રીતે આપણે લખવું પડે કે ધારો કે અથડામણ પછી દડાની અથડામણ પછી વેગ VA અને VB પ્રાપ્ત કરે છે. એટલે કે અથડામણ પછી જે છે એ પોતે વેગ VA અને VB અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. એટલે આપણે અહીંયા દર્શાવી શકીએ કે દળો A છે, આ A તો એનું દળ તો સમાન જ હોય, પ્રારંભિક વેગ હોય કે અંતિમ વેગ. એનો વેગ અંતિમ એટલે કે VA, પછી દળો B જે છે તો એનું દળ MB તો એનો વેગ અંતિમ VB પ્રાપ્ત થશે. તો આ જે સ્થિતિ છે એ કોની છે? અથડામણ પછીની સ્થિતિ છે. અથડામણ પછી એવું આપણે દર્શાવી શકાય. તો અથડામણ પહેલા દડા A નું વેગમાન એ આપણે જોવાનું છે અને અથડામણ પછી દડા B નું વેગમાન. તો આપણે જોઈએ કે અથડામણ પહેલા અને અથડામણ પછી. અથડામણ પહેલા અને અથડામણ પછી. તો અથડામણ પહેલા દડા A નું વેગમાન, તો વેગમાનની સંજ્ઞા P અને દળો A એટલે PA. તો શું થશે? દળ MA અને વેગ UA. સેમ એવી જ રીતે અથડામણ પહેલા દડા B નું વેગમાન એટલે PB. તો શું થાય? MB UB. તો આપણું શું પ્રાપ્ત થયું? દડા B નું વેગમાન MB UB. હવે જશું અથડામણ પછીમાં. તો અથડામણ પછી દડા A નું વેગમાન. તો અથડામણ પછી દડા A નું વેગમાન એટલે એની સંજ્ઞા PA પણ શું આપવાની? ડેશ આપવાની, કારણ કે PA અહીંયા આવી ગયું છે. તો શું થાય? MA VA. તો અહીંયા આપણે લખશું MA VA. પછી દડા B નું વેગમાન. તો દડા B નું વેગમાન એટલે P ડેશ B. તો એનું થાય MB VB. તો અહીંયા આપણે લખશું MB VB. હવે તો એનું જે કુલ વેગમાન છે, દડા A નું કુલ વેગમાન
કુલ વેગમાન એટલે PA + P ડેશ A. તો PA અને PB જે છે એ આપણું કુલ વેગમાન મળે છે. તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે t સમયમાં દડા A ના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર. હવે દડા A ના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, તો દડા A નો વેગમાન શું છે? P ડેશ A માઈનસ PA. તો અહીંયા લખવાનું P ડેશ A માઈનસ PA એના છેદમાં t. તો આમાં આપણે શું લખી શકીએ? કિંમત લખી શકીએ. P ડેશ A ની કિંમત ma va માઈનસ PA એટલે ma u a એના છેદમાં t. સેમ ટુ સેમ અથડામણ પછી તો એમાં પણ આપણે લખી શકીએ કે t સમયમાં દડા B ના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર. તો દડા B ના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, તો એમાં શું થાય? P ડેશ B માઈનસ PB છેદમાં t. તો અહીંયા આપણે લખશું P ડેશ B માઈનસ PB એના છેદમાં t. તો શું સમીકરણ થાય P ડેશ B? તો P ડેશ B એટલે MdVB માઈનસ PB એટલે MdUB એના છેદમાં t. હવે આપણને ખબર છે કે દડા A દ્વારા B પર લાગતું બળ એટલે FAB. તો અહીંયા આપણે લખીએ દડા A દ્વારા B પર લાગતું બળ એટલે FAB બરાબર આખું સમીકરણ એમ નામ ma va છેદમાં t. આ બાજુ સેમ દડા B દ્વારા A પર લાગતું બળ, તો દડા B દ્વારા A પર લાગતું બળ, તો એટલે શું કહી શકાય કે FBA આખું સમીકરણ એમ નામ MbVB માઈનસ MbUB આખાના છેદમાં t થશે. હવે આપણને ખબર છે અત્યારે જ આપણે ટોપિક શીખીને આયા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું છે? કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા સમાન મૂલ્યના હોય પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. તો એટલે અહીંયા કહી શકાય કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર તો એક શું હોય? પ્લસ હોય અને એક માઈનસ હોય, કારણ કે બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો FAB બરાબર માઈનસ FBA. તો સમીકરણ મૂકીએ કિંમત FAB એટલે ma va માઈનસ ma UA આખાના છેદમાં t બરાબર માઈનસ FBA એટલે શું થશે? તો કે MbVB માઈનસ MbUB છેદમાં t. હવે આ t શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આપણે સાદુરૂપ આપીએ કે ma va માઈનસ ma UA આ m બરાબરના બરાબર. હવે આ માઈનસ અંદર ગુણા તો માઈનસ MbVB, તો માઈનસ MbVB ઓછે વત્તા MbUB. હવે જે માઈનસ છે એને બરાબરની પેલી બાજુ આપણે લઈ જઈશું, તો એટલે આપણે કહી શકાય કે ma va હવે આ માઈનસ છે એ આ બાજુ આવશે અને આ માઈનસ આ બાજુ આવશે, એટલે શું થશે? MbVB એટલે વત્તા MbVB બરાબર આ માઈનસ
આવશે એટલે પ્લસ ma ua વત્તા mb ub. તો આ આખું જે છે એ આપણે વેગમાન સંરક્ષણના નિયમનું એક સૈદ્ધાંતિક નિરૂપણ આપણે શીખ્યા. તો આના ઉપરથી આપણે કહી શકાય કે આ બંને જે છે એ અથડામણ પહેલા એનો કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાનના સરવાળા જેટલું હોય છે. કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી અથડામણ પહેલાના વેગમાનનો સરવાળો અથડામણ પછીના વેગમાનના સરવાળા જેટલો હોય છે. એટલે આપણે અહીં લખી શકીએ કે અથડામણ પહેલાના વેગમાનનો સરવાળો અથડામણ પછીના વેગમાનના સરવાળા જેટલો હોય છે. તો આ જે છે એ એક આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ આપણે આપી શકતા હોઈએ છીએ. તો અત્યારે જે જોયું એ વેગમાન સંરક્ષણનો નિયમ કે અહીંયા જોઈ શકો છો MAVA + MBVB. તો MAVA અને MBVB જે છે એટલે આ દળો A અને B એનું અથડામણ પછીનું વેગમાન અને અથડામણ પહેલાનું એટલે PA + PB. તો આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો એ કેવો હોય છે? સમાન હોય છે એવું આપણને દર્શાવે છે. તો અત્યારે ફરીથી વેગમાન સંરક્ષણનો જે નિયમ સમજ્યા એની અંદર શરૂઆતમાં બે દડા A અને B કે જેમનું દળ MA અને MB લીધું હતું અને E સુરેખ પથ પર ગતિ કરવા માટેનો પ્રારંભિક વેગ UA અને UB છે. પછી t સમયગાળામાં બંને જે પદાર્થ છે એ શું થતા હોય છે? અથડાતા હોય છે. એટલે A દ્વારા B પર લાગતું બળ એટલે FAB, તે જ સમયે B દ્વારા A પર લાગતું બળ એટલે FBA. તો આ અથડામણ દરમિયાનની સ્થિતિ છે. અથડામણ પછી તો કે E પદાર્થ અંતિમ વેગ પ્રાપ્ત કરતો તો VA અને VB. તો એના ઉપરથી આખું આપણે શું કર્યું? સૂત્રને તારવ્યું. હવે એના ઉપરથી એક પ્રવૃત્તિ આપેલી છે કે દાખલા તરીકે એક ફુગ્ગો હોય. હવે આપણે ફુગ્ગાને ફૂલાવીએ તો એ ફુગ્ગાને જ્યારે આપણે ફૂલાવીએ પછી એને દોરી વડે શું કરવાનું છે? બાંધી દેવાનું. પછી એને કોઈ એવી રબર સ્ટેમ્પ જે સેલો ટેપ હોય એના વડે આપણે ચિપકાવવાનું છે કે જે સ્ટ્રો છે એ સ્ટ્રો જે છે એ સ્ટ્રો સાથે રબરનો ફુગ્ગો લગાવી એ સ્ટ્રોને કોઈ એવી સામાન્ય એવી લાકડીનો ટુકડો હોય એના અંદરથી પસાર કરવાનો છે. અને પછી કોઈ જગ્યાએ આપણે એક છેડો જે દોરીનો હોય એને આપણે બાંધી દેવાનો અને બીજો છેડો જે છે એ આપણે હાથમાં રાખવાનો છે અને એ દોરીનો છેડો જે છે એ સ્ટ્રોમાંથી પસાર કરેલો. તો એ જે સ્ટ્રો છે એ પસાર કરેલો હોય એના પછી ધીમે ધીમે ફુગ્ગો જે છે એનું મોઢું આપણે ખોલી નાખવાનું છે. તો તરત ફુગ્ગામાંથી હવા જે છે એ તરત શું આવશે? બહાર આવશે. બહાર એટલે ડાબી તરફ આગળ વધશે. તો ફુગ્ગો જે છે એ કઈ તરફ? પાછળની તરફ ગતિ કરશે. કેમ? કારણ કે હવા છે એ હવા બહારની તરફ નીકળે છે ત્યારે એની વિરુદ્ધ એક બળ લાગે છે કે જે ફુગ્ગો પાછળની તરફ ગતિ કરે. તો આવું જે છે એ એક ઉદાહરણ આપણે સમજ્યા. હજી એવું બીજું ઉદાહરણ આપણે આ નિયમ ઉપરથી સમજવું હોય તો પણ આપણે સમજી શકીએ કે કોઈ આપણે એવી કસનળી હોય કાચની, એ કસનળીમાં આપણે થોડું પાણી ભરી દઈએ પછી એના ઉપર રબરનું બૂચ રાખીએ અને પછી ખૂબ આપણે એને ધીમે ઉકાળીએ. જેવું પાણીનું બાષ્પીભવન થાય તેવું તરત જ શું થશે? અંદર હવાનું દબાણ રચાશે. એ હવાનું દબાણ રચાય એટલે એ હવા જે છે એ રબરના બૂચ ઉપર દબાણ લગાવશે. એટલે બૂચ જે છે એ આગળ તરફ ગતિ કરશે ત્યારે કસનળી જે છે એ પાછળ તરફ ગતિ કરશે. એટલે કે કહી શકાય કે જ્યારે એને ગરમ કરીએ ત્યારે હવાનું દબાણ રચાતા એ બૂચ જે છે એ જમણી તરફ આગળ વધે છે ત્યારે કસનળી જે છે એ ડાબી તરફ આગળ વધતી હોય છે. એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય છે પરંતુ એકબીજાની
વિરુદ્ધ દિશામાં જોવા મળતા હોય છે. તો આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ નો અભ્યાસ કર્યા પછી વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એના વિશે આપણે સમજ્યા. ફરીથી નિયમ શું છે કે અથડામણ પહેલાના વેગમાનનો સરવાળો અથડામણ પછીના વેગમાનના સરવાળા જેટલો હોય છે. તો ફરીથી આ જે નિયમ છે એની નોંધ કરી.